માધવપુર પાતા ગામ વચ્ચે આવેલી પાણીની કેનાલમાંથી કાપ ઉપાડવાના નામે પરમિટ મેળવીને ગેરકાયદેસર દરિયાઈ રેતીનું મોટા પાયે વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં છેલ્લા 25 દિવસથી કેનાલમાંથી દરિયાઈ રેતીનું ખોદકામ કરવામાં આવતું હતું। પોરબંદર તાલુકાના માધવપુર નજીકના પાતા ગામે આવેલી મધુવંતી નદીને જોડતી બિલકુલ દરિયાની નજીકમાં દરિયા કિનારે માધવપુર પાતા વચ્ચે પાણીની કેનાલ આવેલી છે। આ માધવપુર પાતા વચ્ચે 4 કિલોમીટર લાંબી આવેલી પાણીની કેનાલ છેલ્લા કેટલાક સમયથી બુરાઈ જવાના કારણે છીછરી બની જવા પામી હતી। આ તકનો લાભ લેવા આજથી અંદાજે 25 દિવસ પહેલા માધવપુરના રહીશ અને માધવપુર ગ્રામ પંચાયતના હાલના સદસ્ય ભદ્રેશભાઈ લુક્કા નામના ઈસમે આ કેનાલમાંથી કાપ ઉપાડવાની પરમિટ મેળવી લેવામાં આવી હતી। બાદમાં નીતિ નિયમો મુજબ કેનાલમાંથી કાપ ઉપાડવાના બદલે પરમિટના નામે આ કેનાલમાંથી ખોદકામ કરીને મોટા પાયે દરિયાની રેતીનું ગેરકાયદે વેચાણ કરાતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી। આ બનાવની જાણ માધવપુરના રહીશ અને પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ લીલાભાઈ મોકરિયાને થતા જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી। મારું નામ દિલીપભાઈ લીલાભાઈ મોકરિયા, તાલુકા પંચાયતનો સદસ્ય છું અને માધવપુરથી પાતા વચ્ચેની જે કેનાલ આવેલી છે તે ખેડૂતોની ફરિયાદ આવેલ તેની મેં તપાસ કરતાં મને જાણવા મળ્યું કે જે કાપ ઉપાડવાની મંજૂરી છે એ કાપ ઉપાડવાને બદલે બંને સાઈડની કેનાલની સાઈડ ખોદી અને રેતી વેચે છે અને તેમનું મોટે પાયે કરોડો રૂપિયામાં ખોદકામ કરી અને રેતી વેચે છે અને આ ખોદકામથી માધવપુરના ખેડૂતોને પારાવાર નુકસાનીને ભોગવવી પડે એમ છે। એટલા માટે મેં માનનીય કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે અને ભૂસ્તરશાસ્ત્રી ડીએસપી સાહેબ બધાને રજૂઆત કરેલ છે અને 24 કલાક થયા આજે હજી હાલની તકે પણ તે કામ પૂરજોશમાં ચાલુ છે। આજ સુધી કંઈ કામકાજમાં ફેરફાર નથી થયો અને હવે કંઈ પણ નહીં થાય તો અમે ઉપર અદાલતમાં જવાની અમારી તૈયારી છે। ફરિયાદમાં જણાવ્યું હતું કે પાણીની કેનાલમાં દરિયાનું ખારું પાણી આવી જાય ત્યાં સુધી કેનાલમાંથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે, તેમજ કેનાલની અને બંને સાઈડની દિવાલોને પણ તોડી પાડવામાં આવી હતી અને કેનાલમાંથી હિંટાન્સી મશીન દ્વારા ખોદકામ કરીને પ્રાઇવેટ વાહનો જેવા કે ટ્રક, ટોરસ, ડમ્પર અને ટ્રેક્ટરો મારફતે મોટા પાયે દરિયાની રેતીની ચોરી કરીને લાખો રૂપિયામાં બારોબાર મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી અને છેલ્લા 25 દિવસથી કેનાલમાંથી ખોદકામ કરીને મોટા પાયે રેતી ચોરીના ચાલતા કૌભાંડને તાત્કાલિક અટકાવી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી, જેના પગલે કેનાલમાંથી કાપ ઉપાડવાની પરમિટ જિલ્લા કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। શાંતિલાલ મેવાડા, S24 ન્યૂઝ, માધવપુર।